નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જયરત્ન બિલ્ડિંગથી દાંડિયા બજાર તરફ જવાના રસ્તા પર શંકાસ્પદ કેફી દ્રવ્ય પીને રિક્ષા ચાલકે 2 થી 3 લોકોને અડફેટમાં લીધા હતા. વડોદરામાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, તેમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, હિટ એન્ડ રન જેવા કિસ્સા હવે સામાન્ય થતા જઈ રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં જયરત્ન બિલ્ડિંગથી કોઈ શંકાસ્પદ કેફી દ્રવ્ય પીને રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે નીકળ્યો હતો, જેને ઘણા લોકોને અડફેટમાં લેતા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. सिद्धि विनायक मंदिर का हमारी बाइक ठोक गई, रिक्शा वाला ही ठोकी गया. हाँ रिक्शा वालों કેવી હાલતમાં હતો? હવે ખબર નહીં આવે, પણ બહુ સ્પીડમાં બધા અથાડીને આવેલો અને કેટલા ગાડીઓને અથાડીને આવ્યો? 4-5 જણને અથાડીને આવ્યો. શું નામ તમારું પૂરું? સંજય માલી. સંજયભાઈ, તમને કઈ જગ્યા પર વાગ્યું? મને આંગળીમાં અને હાથમાં વાગી ગયું છે. રિક્ષા ચાલકે કોઈ શંકાસ્પદ નશો કર્યો હોય તેવી સ્થિતિમાં હોવાથી પૂરપાટ ઝડપે રિક્ષા ભગાવી નવરંગ ખમણ હાઉસ નજીક રિક્ષા પલટી હતી. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા રિક્ષા ચાલકને મેથી પાક ચખાડી બાબાજીપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. અમે માર્કેટ જઈ રહ્યા હતા. માર્કેટ 4-5 જણા ઉડાવીને આવ્યો ને તો એના પાછળ અમે ભાગ્યા, એને અહીંથી જડી પકડ્યો. એને 4-5 જણા હતા. 4-5 જણાને ઉડાવી નાખ્યું તો અમે અહીંથી આ ટર્નિંગ ઉપરથી એને પકડ્યું ને અહીંયા પોલીસ ચોકી જમા કરાવી દીધી. પોલીસે વધુ પૂછપરછ માટે તેને રાવપુરા પોલીસ મથકે લઈ ગઈ હતી. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.